ઓમ શાંતિ. આજે તારીખ 27 જૂન 2021. અવ્યક્ત બાપદાદાના મહાવાક્યો છે. રિવાઇઝ તારીખ છે 26 જાન્યુઆરી 1988. આજે મુરલીની અંદર મુરલીનું ટાઇટલ છે સંગમ યુગ પર નંબર 1 પૂજ્ય બનને કી અલૌકિક વિધિ. સતયુગમાં તો આપણું આદિ સ્વરૂપ પૂજ્ય સ્વરૂપ તો છે. આપણે સતયુગમાં જે દેવી દેવતાઓ છીએ તો એ દેવી દેવતાના સ્વરૂપની તો પૂજાઓ થતી હોય છે, પરંતુ સંગમ યુગના બ્રાહ્મણની પૂજા કઈ રીતે થાય? તો સંગમ યુગમાં નંબર 1 પૂજ્ય બનવાની અલૌકિક વિધિ બાબાએ બતાવી છે. તો આજે બાબાએ 3 પ્રકારની આત્માઓની વાત કરી છે. આજે બાબા હરેકની અંદરની વિશેષતાઓને જોઈ રહ્યા છે. તો એમાં 3 પ્રકારના છે. એક છે વિશેષતાઓને જાણી, સમજી અને પોતાના જીવનમાં ધારણ કરવાવાળા, મતલબ પ્રેક્ટિકલમાં લાવવાવાળા પોતાની વિશેષતાઓને. બીજા સમજે બી છે, જાણે બી છે, પરંતુ પ્રેક્ટિકલમાં નથી લાવી શકતા. અને ત્રીજા પ્રકારના એવા છે કે પ્રેક્ટિકલમાં બી લાવે છે, જાણે બી છે, સમજે બી છે. મને જેવી રીતે વૃક્ષ હોય તો બીજ જમીનની અંદર આપી દીધું તો વૃક્ષ ફલીભૂત તો થઈ જાય છે. વિશેષતાઓને પ્રેક્ટિકલમાં તો લાવી દીધી, પરંતુ એનું ફળ જ્યારે આવે છે ને, કારણ કે વિશેષતાઓને પ્રેક્ટિકલમાં લાવીએ તો કંઈક ને કંઈક ફળની પ્રાપ્તિ થશે. તો એ ફળની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે શું થાય છે? જેવી રીતે ઝાડ હોય તો ઝાડ ઉપર ફળ પાકી જાય તો પંખી ને બધા ખાઈ જતા હોય ને, ચકલી ને બધા. તો એવી રીતે ત્રીજા પ્રકારની આત્માઓ મેં પણ અહંકારમાં આવે છે. તો જે ફળની પ્રાપ્તિ થાય છે એ ફળની પ્રાપ્તિ સુખદાયી નથી થતી. તો અહંકારના કારણે ભલે વિશેષતાઓને કાર્યમાં લગાવ્યું, પરંતુ એ સુખદાયી સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. તો બાબા કહે છે કે તમે બ્રાહ્મણ આત્માઓ છો. તો બ્રાહ્મણ આત્માઓ વિશેષ આત્માઓ છે. ભલે હરેકની અંદર વિશેષતાઓ કંઈક ને કંઈક છે, પરંતુ બાબા કહે છે જે મારા બાળકો છે બ્રાહ્મણ આત્માઓ, એમની અંદર સૌથી મોટી વિશેષતા છે. કઈ વિશેષતા? કે પહેલી વિશેષતા કે મને ઓળખ્યા છે, બાબાને ઓળખ્યા. તો એ હરેક આત્માની સૌથી મોટી વિશેષતા છે. તો બાબા કે જે ચાહે 16,000ના માળાનો છેલ્લો મણકો બી હશે, પરંતુ એની અંદર બી કંઈક ને કંઈક વિશેષતા છે, કારણ કે બાબાની નજર એની ઉપર પડી છે. કારણ કે વિશેષતાઓ હશે તો જ બાબાની નજર પડી હશે ને. એમને બાબાએ કોઈ પોતાનું બાળક થોડું બનાવ્યું હશે. તો વિશેષતાના આધારે બાબાની નજર પડે. તો ભગવાનની નજર પડી ગઈ, ભગવાને પોતાના બનાવી દીધા. તો જે નથી ને એ બધી વિશેષતાઓ સમાઈ જાય છે. તો બાબા કહે છે બ્રાહ્મણ જે આત્માઓ છે ભલે ગમે તેવી છે, જ્ઞાનની ધારણામાં, સેવામાં, યાદમાં કમજોર છે, પરંતુ બાબાને જાણવાના કારણે, બાબાના બનવાના કારણે વિશાળ બુદ્ધિ બની ગયા છે અને બાબાને જોવાની દિવ્ય નજર આવી ગઈ છે. તો આ તો મોટી વિશેષતા છે. ભલે બીજું કોઈ આવડે ના આવડે, પણ બાબાને જાણ્યા, સમજ્યા, એમને ઓળખ્યા, તો એમને જાણીને એમને જોવાની દિવ્ય દ્રષ્ટિ તો મળી. તો બાબા કહે છે બ્રાહ્મણ આત્માઓ એ સૌથી ઉત્તમ છે. તો ઉત્તમ કયા કારણે? તો બાબા કહે છે કે ત્રીજા પ્રકારની જે આત્માઓ છે કે જે વિશેષતાઓને તો ધારણ કરી દીધી, પ્રેક્ટિકલમાં બી લાવી દીધી અને એનું ફળ બી મળ્યું, પણ એનું ફળ શું થાય છે? અહંકારમાં આવી જાય છે, મેંપનમાં આવી જાય છે. તો એ અહંકારમાં આવવાના કારણે એ ફળ કેવું લાગશે? જેવી રીતે પંછી ફળને ખાઈ જાય છે તો એ ફળ સુધી આપણે પહોંચી શકતા નથી. તો ત્યાં માયા આવી જાય છે. જે અહંકાર છે તો ત્યાં માયા પ્રવેશ કરે છે, અને જ્યાં માયા પ્રવેશ કરે છે તો બાબા કહે છે જ્યારે બ્રાહ્મણ બનો તો વિશેષતાઓ આવી જશે. બ્રાહ્મણ જીવનની દેન છે, બાપની દેન છે, કે એટલા માટે ફળના પછી સેવામાં સફળતાના બાદ
સેવામાં સફળતા મળે એના પછી અટેન્શન રાખવું જરૂરી છે કે અહંકાર રૂપી માયા ચીડિયા તો નહીં આવી જતી. તો બાબાએ આજે વાત કરી કે વિશેષતાઓને પ્રેક્ટિકલમાં બી લાવી દો, કાર્યમાં બી લાવી દો, સફળતા બી મળી જાય. પણ સફળતા મળ્યા પછી બી ધ્યાન રાખવું જરૂરી છે. પહેલાં તો ધ્યાન રાખવાનું છે, પરંતુ પ્રાપ્તિ થયા પછી બી ધ્યાન રાખવું. જેવી રીતે વૃક્ષ પર ફળ આવે છે તો આપણે શું કરીએ છીએ કે વૃક્ષના ફળ કોઈ વ્યક્તિ ના ખાઈ જાય, પક્ષીઓ ના ખાઈ જાય, તો કાં તો વૃક્ષની આજુબાજુ કંઈક કપડું બાંધી દેતા હોય, કાં તો ફળને એ રીતે પેક કરી દેતા હોય કે કોઈ ખાઈ નહીં જાય. તો બાબા કહે છે ફળની પ્રાપ્તિ થયા પછી બી ધ્યાન રાખો. જેવી રીતે ખંડિત મૂર્તિની પૂજા નથી થતી, તો બાબા કહે છે બ્રાહ્મણ આત્માઓ સેવાના ફળ અર્થાત સેવામાં જે સફળતા પ્રાપ્ત કરે છે, અગર એમાં મારું આવી ગયું તો એ પક્ષીઓ એ ફળને ખંડિત કરી દે છે. તો એ ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. તો બાબાએ કહ્યું કે ભલે ગમે તેટલી સારી સેવા કરતા હોય, મહારથી હોય, સર્વિસેબલ છે, પરંતુ સંગમ યુગ પર સર્વ બ્રાહ્મણ પરિવારના દિલમાં સ્નેહના પાત્ર નથી તો પૂજ્ય બી બની શકતા નથી. ગમે તે હોય, પણ બાબા કહે છે હરેક બ્રાહ્મણ પરિવારના દિલમાં આપણે આપણું સ્નેહની જગ્યા બનાવવાની છે. હરેક વ્યક્તિ આપણને પ્રેમ કરે. તો સંગમ યુગમાં દિલનો સ્નેહ, દિલનો રિગાર્ડ એ છે પૂજ્ય બનવું. ભલે સતયુગમાં દેવી દેવતા બનીશું, સતયુગમાં દેવી દેવતા બનીશું, દ્વાપરમાં આપણી પૂજા થશે, પરંતુ એ પૂજ્ય બી ક્યારે બનીશું? જ્યારે સંગમ યુગમાં આપણને હરેક વ્યક્તિનો દિલનો સ્નેહ, દિલથી રિગાર્ડ મળશે, તો આપણે પૂજ્ય બની જઈશું. તો બાબાએ આજે સંગમ યુગમાં પૂજ્ય બનવાની અલૌકિક વિધિ સમજાવી. હવે આપણે વિસ્તૃતમાં બાબાના અવ્યક્ત મહાવાક્યો સાંભળીશું. 26 જાન્યુઆરી 1988ના संगम युग पर नंबर 1 पूज्य बनने की अलौकिक विधि. आज अनादि बाप और आदि बाप. अनादि बाप कौन से? शिव बाबा. आदि ब्रह्मा. तो अनादि बाप, आदि बाप अनादि सालिग्राम बच्चों को और आदि ब्राह्मण बच्चों को डबल रूप से देख रहे हैं. अनादि सालिग्राम माना आत्मिक स्वरूपમાં અને સંગમયુગી બ્રાહ્મણ સ્વરૂપ, બંને સ્વરૂપમાં બાબા જોઈ રહ્યા છે. सालिग्राम रूप में भी परम पूज्य हो और ब्राह्मण सो देवता स्वरूप भी गायन और पूजन योग्य है. दोनों आदि और अनादि बाप दोनों ही रूप से पूज्य आत्माओं को देख हर्षित हो रहे. तो आदि અને અનાદિ રૂપ, તો જેવી રીતે આદિ બાપ और અનાદિ બાપ, તો અનાદિ બાપ શિવ બાબા છે, તો આદિ બાપ બ્રહ્મા બાબા છે. તો બાબા કહે છે એવી રીતે આત્માઓનું બી અનાદિ સ્વરૂપ એ આત્મિક સ્વરૂપ છે અને આદિ બ્રાહ્મણ. તો બાબા આત્મિક સ્વરૂપમાંના શાલિગ્રામ અને બ્રાહ્મણ બંનેને જોઈને જે પૂજ્ય છે એવી આત્માઓને જોઈને બંને બાપ ખુશ થાય છે. તો અનાદિ બાપને आदि पिता सहित अर्थात ब्रह्मा बाप और ब्राह्मण बच्चों को अपने से भी ज्यादा डबल रूप से पूज्य बनाया है. शिव बाबाए ब्रह्मा बापने અને આપણને હરેકને જે બ્રાહ્મણ આત્માઓ છે હરેકને કેવા બનાવ્યા છે? પોતાના કરતાં બી વધારે ડબલ સ્વરૂપમાં પૂજ્ય બનાવ્યા છે. अनादि बाप की पूजा सिर्फ एक निराकार रूप में होती है. शिव बाबा की पूजा तो एक निराकार रूप में शिवलिंगना रूप में थाय छे, लेकिन ब्रह्मा सहित ब्राह्मण बच्चों की पूजा, अपनी पूजा निराकार और साकार दोनों रूपों से होती है. तो बाप बच्चों को अपने से भी ज्यादा
डबल रूप से महान बनाते हैं। બાબા બાળકોને કેટલા નશાવાળા બનાવે છે, કેટલા આગળ સ્થાન આપે છે, કારણ કે બાપની તો એક નિરાકારના રૂપમાં પૂજા થાય છે અને આપણી તો બ્રહ્મા બાપ સહિત સર્વ બ્રાહ્મણ આત્માઓની નિરાકારના રૂપમાં અર્થાત શાલિગ્રામના રૂપમાં બી પૂજા થાય છે, તો સાકાર સ્વરૂપમાં अर्थात देवताई स्वरूपनी भी पूजा थाय छे। आज बाप दादा बच्चों की विशेषताओं को देख रहे थे। हर एक बच्चे की विशेषता अपनी अपनी है। अजय बाबा हर एक बाळकनी विशेषताओं जोई रह्या छे, तो हर एकनी विशेषताओं बधानी पोतपोतानी छे। कोई बाप की और सर्व ब्राह्मण आत्माओं की विशेषताओं को जान स्वयं में सर्व विशेषताएं धारण कर श्रेष्ठ अर्थात विशेष आत्मा बन गए। बाबा हरेकनी विशेषताओं जुए छे, तो जे ब्राह्मण आत्माओं छे एमां बी अलग अलग होय ने, तो एमां बाबा कहे छे पहला छे कि जे बाबानी विशेषताओं सर्व ब्राह्मण आत्माओनी विशेषताओने जाणी समझी जेने स्वयं में धारण करी श्रेष्ठ अने विशेष आत्मा बनी जाए छे। बीजा नंबरना कोई विशेषताओं को जान और देख कर खुश होते हैं। बीजा नंबरना शू करे छे? बाबानी विशेषताओं जाणीने एनी महिमा करे छे, एने समझे छे, खुश थाय छे। ब्राह्मण आत्माओनी विशेषताओने जोईने भी खुश थाय छे, लेकिन अपने में सर्व विशेषताएं धारण करने की हिम्मत नहीं है। पहला तो धारण भी करे छे जोईने, अने बीजानी अंदर धारण करवानी हिम्मत नथी। और कोई हर आत्मा में या ब्राह्मण परिवार में विशेषता होते हुए भी विशेषता के महत्व से नहीं देखते। अने घणा एवा छे कि बाबानी अंदर ब्राह्मण परिवारनी अंदर विशेषताओं जुए छे, परंतु विशेषताओने महत्वने नथी जोड़ता। एक दो को साधारण रूप से ही देखते रहते हैं। ब्राह्मण परिवारना हरेकनी अंदर अलग अलग विशेषताओं छे, पण घणा एवा लोको होय कि हरेकनी जुए, परंतु हरेकनी कई दृष्टिथी? सामान्य दृष्टिथी। तो एवी रीते जुए छे। तो विशेषता देखने व जानने का अभ्यास नहीं है, व गुण ग्राहक बुद्धि अर्थात गुण ग्रहण करने की बुद्धि न होने के कारण विशेषता अर्थात गुण को जान नहीं सकते। तो जेनी अंदर गुणों ने विशेषताओं ने समझवानी के विशेषताओं ने ग्रहण करवानी जेनी अंदर बुद्धि नहीं, तो बाबा कहे छे विशेषताओं और गुणों ने जाणी भी नहीं सकता। हर एक ब्राह्मण आत्मा में कोई न कोई विशेषता अवश्य भरी हुई है, चाहे 16,000 का लास्ट दाना भी हो, लेकिन उसमें भी कोई न कोई विशेषता है। बाबा कहे छे ब्राह्मण आत्माओनी अंदर भी भले 16,108 माळानो छेल्लो मणको भी केम ना होय, परंतु एनी अंदर भी कोई न कोई विशेषताओं अवश्य भरेली छे। इसीलिए कारण कि कई विशेषताओं छे एटला माटे तो बाप की नज़र उस आत्मा के ऊपर पड़ी है। भगवान की नज़र पड़ जाए व भगवान अपना बनावे तो जरूर विशेषता समाई हुई है। भगवान की नज़र पड़ी जाए अने भगवान पोताना बनावी दे तो जरूर अपनी अंदर विशेषता हसे, तो भगवाने आपने एमना बनाव्या छे। इसीलिए ही वह आत्मा ब्राह्मणों की लिस्ट में आई है, लेकिन सदा हरेक की विशेषता को देखने और जानने में नंबरवार बन जाते हैं। परंतु नंबरवार तो छे ने बधा एक समान तो विशेषताओं ने जोई जाणी समझीने धारण में नहीं लावे। हरेक व्यक्ति नंबरवार छे। बाप दादा जानते हैं कि कैसे भी बल ज्ञान की धारणा व सेवा में याद में कमजोर हैं, लेकिन बाप को जानने, बाप के बनने की विशाल बुद्धि, बाप को देखने की दिव्य नज़र, यह विशेषता तो है।
બાબા કહે છે ભલે ગમે તે બ્રાહ્મણ આત્માઓ છે, જ્ઞાનને ધારણ કરવાની સેવામાં યાદમાં ભલે થોડા કમજોર હશે, પરંતુ બાબાને જાણવાની, બાપના બનવાની તો વિશાળ બુદ્ધિની વિશેષતા છે, બાબાને જોવાની દિવ્ય નજર બી છે। તો બાબા કહે છે આ વિશેષતાઓ તો છે। तो आजकल के नामी ग्रामी विद्वान भी नहीं जान सकते, पहचान सकते, लेकिन उन आत्माओं ने जान लिया है। આજકાલના નામી ગ્રામી વિદ્વાન જેને ઓળખી નથી શકતા જે ભગવાનને, એ ભગવાનને સાધારણ વ્યક્તિઓએ ઓળખી લીધા। તો બાબા કહે છે એમની અંદર સૌથી મોટી વિશેષતા છે કે મને ઓળખ્યા। कोटों में कोई में भी कोई इस लिस्ट में तो आ गई, इसीलिए कोटों में से विशेष आत्मा तो हो गए ना। विशेष क्यों बने? हाँ, बाबा कैसे विशेष आत्मा तो हो गई, तो विशेष क्यों बने? क्योंकि ઊંચતે ઊંચ બાપ કે બને। આપણે વિશેષ કેમ કહેવાય? કેમ કે ઊંચામાં ઊંચા ભગવાનના બન્યા માટે વિશેષ બન્યા છે। सभी आत्माओं में ब्राह्मण आत्माएं विशेष हैं। सिर्फ कोई अपनी विशेषता को कार्य में लगाते हैं। હવે કે છે સૃષ્ટિ પર બધી આત્માઓ છે, એમાં જે બ્રાહ્મણ આત્માઓ છે એ વિશેષ આત્માઓ છે। કોઈ પોતાની વિશેષતાઓને કાર્યમાં भी लगावे છે, इसीलिए वह विशेषता वृद्धि को पाती रहती है। જે પોતાની વિશેષતાઓને કાર્યમાં લગાવે છે એમની વિશેષતાઓ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, और दूसरों को भी वह दिखाई देती है। और कोई में विशेषता रूपी बीज तो है, लेकिन कार्य में लाना यह है बीज को धरनी में डालना। तो बाबा કહે છે ઘણા કેવા છે કે વિશેષતાઓને વૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, મને વિશેષતાઓને કાર્યમાં લાવે છે, જે વૃદ્ધિને પ્રાપ્ત કરે છે। બીજાને બી દેખાય છે આપણી અંદરની વિશેષતાઓ, પરંતુ ઘણા એવા કેવા છે કે વિશેષતાઓને કાર્યમાં લાવતા નથી, અર્થાત ધરતીમાં બીજ નથી નાખતા। તો ધરતીમાં બીજ ના નાખે તો કંઈ મળશે નહીં। जब तक बीज को धरनी में नहीं डाले तो वृक्ष भी पैदा नहीं हो सकता। हाँ, જમીનની અંદર બીજ ના નાખે ત્યાં સુધી વૃક્ષ બી ઉત્પન્ન નહીં થાય। એવી રીતે ભલે આપણી અંદર વિશેષતા છે, પરંતુ એને કાર્યમાં નહીં લગાવીએ તો એની વૃદ્ધિ બી થતી નથી। विस्तार को प्राप्त नहीं कर पाते और कई बच्चे વિશેષતા કે બીજ કો વિસ્તાર में भी लाते हैं। ઘણા એવા બાળકો છે કે વિશેષતાઓને કાર્યમાં બી લગાવે છે, વૃદ્ધિ બી કરે છે, મને વિસ્તારમાં બી લાવે છે। અર્થાત વૃક્ષ કે રૂપે બાબા ઉદાહરણ આપે છે એક વૃક્ષનું, કે જેવી રીતે બીજને જમીનમાં નાખ્યું તો વૃક્ષની ઉત્પત્તિ થઈ, વૃક્ષની વૃદ્ધિ થઈ, તો વૃક્ષ के रूप में वृद्धि को प्राप्त करते, फल को भी प्राप्त कर दे। वृक्ष मोटું બી થયું, ફળ બી મળ્યું, માના વિશેષતાઓને કાર્યમાં લગાવ્યા, વિશેષતાઓની વૃદ્ધિ બી થઈ, એનાથી સફળતા બી પ્રાપ્ત થઈ, ફળની પ્રાપ્તિ બી થઈ। लेकिन जब फल आता है तो फल के पीछे झाड़ ऊपर फल आवे तो શું થાય? पीछे चिड़ियाए पंछी भी आते हैं खाने के लिए। पक्षियों આવી જાય છે ને ખાવા માટે। तो जब तक पहुँचते हैं तो इस रूप में माया आती है। જ્યારે ફળ સુધી પહોંચીએ છીએ તો પક્ષીઓના રૂપમાં શું આવે છે? માયા આવે છે। માના જ્યારે વિશેષતાઓને કાર્યમાં લગાવી, એની વૃદ્ધિ બી કરી, બીજા જાણે બી છે કે આની અંદર એટલી વિશેષતાઓ છે, પરંતુ જે કાર્યમાં લગાવ્યું એના દ્વારા જે ફળમાં સફળતા પ્રાપ્ત થઈ, તો ત્યાં શું આવી જાય છે? માયા। मैं क्यों आती है माया? क्यों आती है? क्योंकि मैं विशेष हूँ, मेरी यह विशेषता है, ये नशा आ जाता है तो माया आ जाती है। यह नहीं समझते कि बाप द्वारा विशेषताएं प्राप्त हुई है, विशेषता भरने वाला बाप है। શું સમજવાનું છે? આપણી અંદર જે વિશેષતાઓ છે એ ભરવાવાળું કોણ છે? શિવ બાબા છે।
કોઈ વ્યક્તિ નથી, આપણે બી જાતે નથી કે મારી અંદર આ વિશેષતાઓ છે, હું આવું છું, આઈ એમ સમથિંગ સમજવું, માના ચીડિયા રૂપી માયા આવી જવી. તો શું ચીડિયા રૂપી માયાને આપણા ફળને ખાવા દેવાનું છે? तो बाबा कहते ब्राह्मण जीवन की देन है, बाप की देन है, इसीलिए फल के बाद अर्थात सेवा में सफलता के बाद यह अटेंशन रखना जरूरी है. કયું અટેન્શન? મારું મારું આવવું જોઈએ નહીં, હું આવી છું, હું કરી શકું, મારી અંદર આ વિશેષતાઓ છે. નહીં તો માયા રૂપી ચીડિયા पंछी फल को झूठा कर देते या नीचे गिरा देते. पंछी શું કરે? ફળને જૂઠું કરી દે, કાં તો નીચે પાડી દે. તો એવી સ્થિતિ થશે આપણી અગર માયાને એન્ટ્રી આપી. जैसे खंडित मूर्ति की पूजा नहीं होती, माना जाता है कि यह मूर्ति है लेकिन पूजी नहीं जाती. જે રીતે ખંડિત મૂર્તિ હોય તો ખંડિત મૂર્તિની પૂજા ના થાય, ખબર છે કે આ મૂર્તિ છે પરંતુ પૂજા ના કરે. ऐसे जो ब्राह्मण आत्माएं सेवा का फल अर्थात सेवा में सफलता प्राप्त कर लेते हैं, लेकिन मैंपन की चिड़िया ने फल को खंडित कर लिया, इसीलिए सिर्फ माना जाएगा कि सेवा बहुत अच्छी करते हैं, महारथी है, सर्विसेबल है, लेकिन संगम युग पर भी सर्व ब्राह्मण परिवार के दिल में स्नेह के पात्र व पूज्य बन नहीं सकते. જ્યાં શું આવશે? મેં મારાપનની લાગણી આવી તો ત્યાં સર્વ બ્રાહ્મણ પરિવારના દિલમાં સ્નેહના પાત્ર કે પૂજ્ય નહીં બની શકીશું. એટલા માટે બાબા કહે છે ભલે વિશેષતાઓને કાર્યમાં લગાવો, સેવા કરો, સેવા મહારથી બનો, સર્વિસેબલ બનો, પરંતુ મેંપનનો ત્યાગ કરો. संगम युग में दिल का स्नेह, दिल का रिगार्ड, यही પૂજ્ય બનના है. સંગમ યુગમાં સર્વ આત્માઓથી દિલનો સ્નેહ પ્રાપ્ત થવો, દિલનો રિગાર્ડ પ્રાપ્ત થવો, તો બાબા કહે છે એ જ તો પૂજ્ય બનવાનું છે. फल को मैंपन में लाने वाले ऐसा पूज्य नहीं बन सकता. જે ફળની પ્રાપ્તિ થાય છે એમાં મેંપન લાવવાવાળા પૂજ્ય નથી બનતા. एक है दिल से किसको ऊंचा मानना, तो ऊंचे को पूज्य कहा जाता है. जैसे आजकल की दुनिया में भी बाप ऊंचा होने के कारण बच्चे पूज्य पिताजी कहकर बुलाते हैं या लिखते हैं. ऐसे दिल से ऊंचा मानना अर्थात दिल से रिगाड़ देना. दूसरा होता है बाहर की मर्यादा प्रमाण रिगाड़ देना ही पड़ता है. हाँ, बाबा કહે છે એક છે દિલથી રિગાર્ડ કરવું અને બીજું બહારી મર્યાદાઓમાંના મોટા છે તો મર્યાદા રાખવી પડે. ભલે દિલનો સ્નેહ નથી, દિલથી રિગાર્ડ નથી કરી શકતા પણ બહારી સ્વરૂપથી રિગાર્ડ આપે છે. તો બાબા કહે છે બે પ્રકારના છે. तो दिल से देना और देना ही पड़ता है, इसमें कितना अंतर है? દિલથી માન આપવું અને એક નિયમ છે કે આપણાથી મોટા છે તો માન આપવું જ પડે. માન દિલથી આપવું અને બીજું આપવું જ પડે. બંનેમાં કેટલો અંતર છે? પૂજ્ય બનના અર્થાત દિલ से सर्व माने, मेजोरिटी होनी चाहिए. पहले भी सुनाया कि 5% तो रह ही जाते हैं, लेकिन मेजोरिटी दिल से माने, यह है संगम युग पर पूज्य बनना. બાબા કહે છે હરેક આત્માઓ તમને માનવાની નથી. તમે જે કરશો કોઈને 5% તો નહીં જ ગમે, પરંતુ અગર 95% લોકોને ગમ્યું, 95% તમને દિલથી માને છે, દિલથી દુઆઓ આપે છે, તો બાબા કહે છે એ જ છે સંગમ યુગ પર પૂજ્ય બનવું.
तो पूज्य बनने का संस्कार भी अभी से ही भरना है। સતયુગમાં પૂજ્ય ક્યારે બનશું એ સંસ્કાર અત્યારથી ભરવાના છે, એવું નહીં કે સંગમ યુગમાં જઈને ભરીશું। लेकिन भक्ति मार्ग में पूज्य बनने में और अब के पूज्य बनने में अंतर है। अभी आपके शरीरों की पूजा नहीं हो सकती क्योंकि अंतिम पुराना शरीर है, तमोगणी तत्वों का बना हुआ शरीर है। अभी फूलों के हार नहीं पड़ेंगे। भक्ति मार्ग में तो देवताओं के ऊपर चढ़ाते हैं। पूज्य की निशानी है धूप जलाना, हार पहनाना, आरती करना, कीर्तन करना, तिलक लगाना। संगम युग पर यह स्थूल विधि नहीं है। कोई पूज्य છે તો પૂજ્યની નિશાની આપણે પૂજા કરીએ છીએ તો એની નિશાની કઈ? તો જે સતયુગના દેવી દેવતાઓ છે તો એ દેવી દેવતાઓ પૂજ્ય છે એની નિશાની કઈ? તો એમની આગળ આપણે શું કરીએ છીએ? ધૂપ સળી કરીએ, હાર પહેરાવીએ, તિલક કરીએ, આરતી કરીએ, ભજન કરીએ। તો બાબા કહે છે સંગમ યુગમાં તમે પૂજ્ય છો પરંતુ સંગમ યુગમાં સ્થૂલ વિધિ નથી કરી શકતા। लेकिन संगम युग में सदा दिल से उन पूज्य आत्माओं के प्रति सच्चे स्नेह की आरती उतारते रहते हैं। जे विशेषता संपन्न आत्माओं छे, जे दिलथी जेने આપણે રિગાર્ડ કરીએ છીએ, જે આપણા માટે પૂજ્ય છે, તો સ્થૂલમાં આરતી નથી ગાતા હોતા પરંતુ દિલથી દુઆઓની આરતી કરતા હોઈએ છીએ। आत्माओं द्वारा सदा कोई न कोई प्राप्ति का कीर्तन करते रहते हैं। सदा उन आत्माओं के प्रति शुभ भावना की धूप व दीपक जगाते रहते हैं। सदा ऐसी आत्माओं को देख स्वयं भी जैसे उस आत्माएं बाप के ऊपर बलिहार गई हैं, वैसे अन्य आत्माएं भी उन बाप के ऊपर बलिहार जाने का उमंग आता है। જેવી રીતે સ્થૂલમાં શું કરે છે? ધૂપ, હાર, આરતી, કીર્તન, તિલક કરીએ છીએ ને પૂજ્ય આત્માઓની આગળ, તો એવી રીતે સંગમ યુગની જે પૂજ્ય આત્માઓ છે એમનું પૂજન કઈ રીતે થાય છે? તો દિલના સ્નેહની આરતી થાય છે। હા, કીર્તન બી કયું? એમના દ્વારા કંઈ ને કંઈ પ્રાપ્તિ થઈ હોય તો એનું કીર્તન કરતા રહે છે અને એ આત્માઓ પ્રતિ શુભ ભાવનાની ધૂપ દીપક જગાવે છે। અને એવી આત્માઓ માટે એવી આત્માઓ બાપ ઉપર સ્વયં બલિહાર હોય છે તો એમને જોઈને અન્ય આત્માઓ બી બલિહાર જતી હોય છે। તો બાપ के ऊपर बलिहार जाने का हार सदा उन आत्माओं को स्वतः ही प्राप्त होता है। ऐसी आत्माएं सदा स्मृति स्वरूप के तिलकधारी होते हैं। અને જે વિશેષતા સંપન્ન આત્માઓ છે જેના માટે દિલનો સ્નેહ સદૈવ રહે છે એવી આત્માઓ સ્મૃતિ સ્વરૂપનું તિલક ધારણ કરે છે। इस अलौकिक विधि से इस समय के पूज्य आत्माएं बनती हैं। भक्ति मार्ग के पूज्य बनने से श्रेष्ठ पूजा अब की है। भक्ति मार्ग में तो पूजा केवी रीते थाय छे? भजन कीर्तन, धूप, आरती। અને અત્યારની પૂજા કેટલી અનોખી છે। સ્નેહની આરતી થાય છે, શુભ ભાવનાઓની ધૂપ થાય છે। હા, એમના દ્વારા જે પ્રાપ્તિ થઈ હોય એનું કીર્તન થતું રહે છે। એવી આત્માઓ બાપ ઉપર બલિહાર હોય છે તો એમને જોઈને અન્ય આત્માઓ બી અંદર ઉમંગ ઉત્સાહ આવે છે બાપ ઉપર બલિહાર જવાનો। એવી આત્માઓ સ્મૃતિ સ્વરૂપના તિલકધારી હોય છે તો એમની પૂજા કેવી અનોખી છે। તો બાબા કહે છે કે સતયુગી પૂજા કરતાં સતયુગના જે પૂજ્ય દેવી દેવતાઓ છે એમની જે દ્વાપરમાં પૂજા થાય છે એના કરતાં શ્રેષ્ઠ પૂજા અત્યારની છે। जैसे भक्ति मार्ग की पूज्य आत्माओं के 2 घड़ी के संपर्क से अर्थात सिर्फ मूर्ति के सामने जाने से
2 घड़ी के लिए भी शांति, शक्ति, खुशी का अनुभव होता है। ऐसे संगम युगी पूज्य आत्माओं द्वारा अब भी 2 घड़ी, 1 घड़ी भी दृष्टि मिलने से भी खुशी, शांति व उमंग उत्साह की शक्ति अनुभव होती है। જેવી રીતે જે ભક્તિ માર્ગની પૂજ્ય આત્માઓ છે કે જેમની મૂર્તિની આગળ 2 ઘડી ઊભા રહીએ, જેમના મંદિરના સાનિધ્યમાં પહોંચીએ તો તરત જ શાંતિ, શક્તિ, ખુશીનો અનુભવ થાય છે, એવી રીતે જે સંગમ યુગની પૂજ્ય આત્માઓ છે એમની 1 ઘડીની દ્રષ્ટિ મળે, માને 1 સેકન્ડની બી દ્રષ્ટિ મળી જાય તો બી ખુશી, શાંતિ અર્થાત ઉમંગ उत्साहની શક્તિનો અનુભવ થાય છે। ऐसी पूज्य आत्माएं अर्थात नंबर 1 विशेष आत्माएं हैं। सेकंड और थर्ड तो सुना दिया, उसका विस्तार क्या करेंगे? है तो सब विशेष आत्माओं की लिस्ट में, लेकिन 1, 2, 3 नंबरवार है। लक्ष्य सभी का नंबर 1 का होता है, तो ऐसे पूज्य बनो ना। बाबा कहे छे हर एक नु लक्ष्य छे नंबर 1 पूज्य बनवानुं, तो बाबा कहे छे बनो ना ऐसे, जैसे ब्रह्मा बाप के गुणों के गीत गाते हो। यह सब विशेषताएं पूज्य बनने की व नंबर 1 विशेष आत्मा बनने की बातें ब्रह्मा बाप में देखी सुनी ना। जे नंबर 1 विशेष आत्मा छे एनी हरेक विशेषताओं जे बाबाए बात करी तो ये नंबर 1 विशेष आत्मा, विशेष पूज्य आत्मा बनवानी वातो ब्रह्मा बाप में जोई भी छे अने सांभळी भी छे। तो जैसे ब्रह्मा साकार आत्मा नंबर 1 संगम युगी पूज्य, सो भविष्य में नंबर 1 पूज्य बनते हैं। लक्ष्मी नारायण नंबर 1 पूज्य है ना। संगम युग में ब्रह्मा बाप नंबर 1 पूज्य था अने जैनी सतयुग में भी नंबर 1 पूज्य बनसे। आप सभी भी ऐसे बन सकते हैं। बाबा कहे छे तमे भी एवा बनी शको छो। जैसे बाप के साथ साथ ब्रह्मा बाप की कमाल गाते हैं, ऐसे आप सभी भी सदा ऐसा संकल्प, बोल और कर्म करो जो सदा ही कमाल का हो। जेवी रीते बाबाना ब्रह्मा बापना આપણે કમાલના ગીતો ગાઈએ છીએ ને, તો એવી રીતે બાબા કહે છે તમે બી એવા સંકલ્પ, એવા બોલ, એવા કર્મ કરો કે તમારી બી સदैव कमाल થઈ जाए। जब कमाल होंगी तो धमाल नहीं होंगी। अगर कमाल थी जैसे तो शू धमाल नहीं थाय? कमाल नहीं करते तो धमाल करते हो। चाहे संकल्पों की धमाल करो, चाहे वाणी से करो। जे कर्म द्वारा कमाल नहीं करी सकता एक कर्म द्वारा धमाल ज करे। तो बाबा कहे छे कमाल करो। संकल्पों में भी व्यर्थ तूफान चलता तो यह धमाल है। धमाल नहीं लेकिन कमाल करनी है। बाबा कहे छे संकल्पोनी अंदर भी व्यर्थ संकल्प चाले ए भी एक धमाल छे। तो बाबा कहे छे धमाल नथी करवानी, कमाल करवानी। क्योंकि आदि पिता ब्रह्मा के ब्राह्मण बच्चे सदा ही पूज्य गाए जाते हैं। अभी लास्ट जन्म में भी देखो तो सभी से ऊंचा वर्ण कौन सा गाया जाता है? हाँ, कोईने भी पूछो कि सौथी ऊंचो वर्ण कयो, तो बधा शू कहे छे? ब्राह्मण वर्ण कहते हैं ना। ऊंचा नाम और ऊंचे श्रेष्ठ काम के लिए भी ब्राह्मण को ही बुलाते हैं। कोई भी शुभ कार्य करवो होय तो आपणे कोने बुलावे छे? ब्राह्मण ने बुलावे छे स्थूलनी अंदर। किसके कल्याण के लिए भी ब्राह्मण को ही बुलाते हैं। तो लास्ट जन्म तक भी ब्राह्मण आत्माओं का ऊंचा नाम, ऊंचा काम प्रसिद्ध है, परंपरा से चल रहा है। सिर्फ नाम से भी काम चला रहे हैं। हाँ, बाबा कहे छे आ अंतिम जन्म सुधी भी ब्राह्मण आत्माओं ऊंचू नाम छे, ऊंचू काम प्रसिद्ध है।
પરંપરાથી ચાલતું આવ્યું છે. ખાલી માત્ર બ્રાહ્મણના નામથી બી કામ ચાલી જતું હોય છે. काम आपका है लेकिन नाम वालों का भी काम चल रहा है. इससे देखो कि सच्चे ब्राह्मण आत्माओं की कितनी महिमा है और कितने महान है. बाबा કહે છે આ જોઈને સમજી જાઓ સાચા બ્રાહ્મણની કેટલી મહિમા હોય છે. ब्राह्मण नाम भी अविनाशी हो गया है. अविनाशी प्राप्ति वाली जीवन हो गई है. ब्राह्मण जीवन की विशेषता है मेहनत कम प्राप्ति ज्यादा. ब्राह्मण जीवन की विशेषता कई मेहनत कम प्राप्ति ज्यादा. बाबा कहे छे तमे 1 कदम बढ़ो हूँ 100 कदम मदद करीश. तमे 1 पाई जमा करो तो हूँ 100 गुणा आपी दईश. तो मेहनत कम है प्राप्ति ज्यादा है क्योंकि मोहब्बत के आगे मेहनत नहीं. અને બાબાના સાથે મોહબ્બત હોય તો ત્યાં मेहनत होती नहीं. अब लास्ट जन्म में भी ब्राह्मण मेहनत नहीं करते आराम से खाते रहते हैं. अगर नाम का भी काम करते हैं तो भूखे नहीं रह सकते. तो इस समय के ब्राह्मण जीवन की विशेषताओं की अब तक निशानियां देख रहे हो. इतनी श्रेष्ठ विशेष आत्मा हो. बाबा કહે છે અત્યાર સુધી બ્રાહ્મણ આત્માઓની વિશેષતાઓને જોઈ તો એ નિશાનીઓને જોઈને સમજીને એમ વિચાર કરો કે આપણે એટલા શ્રેષ્ઠ છીએ. સમજા વર્તમાન સમય પૂજ્ય તો ભવિષ્ય કે પૂજ્ય. वर्तमान समय में पूज्य तो भविष्य ना पूज्य. इसको ही विशेष आत्माएं नंबर 1 कहते हैं. तो चेक करो ब्रह्मा बाप की कहानी सुना रहे हैं ना अभी और भी रही हुई है. कि जान्युआरी महीनानी अव्यक्तवाणी छे तो जान्युआरी मास में ब्रह्मा बापना निमित्तनो विशेष महीनो होय छे. तो बाबा कहे छे ब्रह्मा बाप की कहानी सुन रहे हो ना यह ब्रह्मा बाप की विशेषता सामने रखो और किसी बातों में नहीं जाओ लेकिन विशेषताओं को देखो और वर्णन करो. हर एक को विशेषता का महत्व सुनाकर विशेष बनाओ. दूसरों को बनाना अर्थात स्वयं विशेष बना. बाबा कहे छे हरेक नी विशेषताओं ने जुओ समझो पोते भी विशेष बनो बीजाने भी विशेषता संपन्न बनाओ. अच्छा चारों ओर के सर्व नंबर 1 विशेष आत्माओं को सर्व ब्राह्मण जीवन वाले विशेष आत्माओं को सदा ब्रह्मा बाप को सामने रख समान बनने वाले बच्चों को अनादि बाप आदि बाप का दोनों रूप से सर्वशाली ग्रामों और साकारी ब्राह्मण आत्माओं को स्नेह भरी याद प्यार और नमस्ते. आजनी मुरलीનું वरदान છે साथी और साक्षीपन की स्मृति द्वारा सर्व बंधनों से मुक्त होने वाले सर्व शक्ति संपन्न भव. सर्व शक्तियों से संपन्न बन. अधीनता से परे होने के लिए 2 शब्द सदा याद रखो. बाबा कहे छे सर्व शक्तिओथी संपन्न बनवा माटे अधीनताथी परे रहवा माटे सदैव 2 बातें याद रखो. कौन सी 2 बातें? एक साक्षी और दूसरा साथी. आ ड्रामानी अंदर पहला साक्षी बनी जाओ અને બીજી एक बात याद रखो कि बाप सदैव साथ है. इससे बंधन मुक्त अवस्था जल्दी बन जाएगी. सर्वशक्तिवान बाप का साथ है तो सर्व शक्तियाँ स्वतः प्राप्त होती है. अगर सर्वशक्तिवान बाबा साथे छे तो सर्व शक्तियों ऑटोमेटिक प्राप्त थती होय छे. और साक्षी बनकर चलने से कोई भी बंधन में नहीं फंसेंगे. निमित्त मात्र इस शरीर में रहकर कर्तव्य किया. निमित्त मात्र आ शरीर में रहीने कर्तव्य किया
और साक्षी हो गई, इसका विशेष अभ्यास बताओ। सौगन अशुद्ध और शुद्ध दोनों के युद्ध हैं, तो ब्राह्मण के बजाय क्षत्रिय हो। बाबा કહે છે અગર મનની અંદર શુભ અશુભ પોઝિટિવ નેગેટિવ થોટ વચ્ચેનું યુદ્ધ ચાલતું રહે છે તો સમજી લો કે આપણે વર્તમાન સમયે બ્રાહ્મણ નથી પરંતુ કેવા છે? ક્ષત્રિય. અચ્છા, ઓમ શાંતિ.